વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ભારતના ઇતિહાસમાં મહત્ત્વના બૌદ્ધ ધર્મના પ્રશ્ન વિશે વાત કરીશું. તો પહેલા નંબરનો પ્રશ્ન કે બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? ઓપ્શન આપેલા છે મહાવીર, ગૌતમ બુદ્ધ, શંકરાચાર્ય કે ગુરુ નાનક. ચલો, સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે બૌદ્ધ ધર્મની જે સ્થાપના છે એ ગૌતમ બુદ્ધે કરેલી હતી. તો આપણે કહી શકાય કે એમના વિશે થોડીક માહિતી જોઈએ કે ગૌતમ બુદ્ધ કે જેમનું મૂળ નામ સિદ્ધાર્થ ગૌતમ હતું, તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો ઈસવીસન પૂર્વે 563ની આસપાસ. એમનો જન્મ લુંબિની એટલે કે હાલનો જે નેપાળ દેશ છે ત્યાં થયો હતો અને પછી તે બોધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો યાદ રાખવાનું, તો એમનું મૂળ નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું. એના સિવાય એમનો જન્મ ક્યાં થયો હતો? તો લુંબિની, અને લુંબિની ક્યાં આવેલું છે? નેપાળ. એ યાદ રાખવાનું. તેમજ તેમને જ્ઞાન પ્રાપ્ત ક્યાં કર્યું હતું? તો બોધ ગયામાં એમને જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. તો ઘણા બધા એમસીક્યુ આમાંથી બનશે. ચલો, બીજો એમસીક્યુ જોઈએ કે બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં અને કોને આપ્યો હતો? તો ઓપ્શન આપેલા છે બોધ ગયા જે 5 શિષ્યોને, ઓપ્શન બી સારનાથ 5 શિષ્યોને, કુશીનગર આનંદને કે રાજગૃહ બિંબિસારને. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી સારનાથ 5 શિષ્યોને સૌથી પહેલાં કે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ જે પ્રથમ ઉપદેશ છે એને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે, અને આ પ્રથમ ઉપદેશ સારનાથમાં 5 શિષ્યોને આપ્યો હતો, જેમાં તેમણે 4 આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગની ચર્ચા કરી હતી. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે બૌદ્ધ ધર્મના 4 આર્ય સત્યોમાંથી પ્રથમ સત્ય શું છે? દુઃખનું કારણ, દુઃખનું અસ્તિત્વ, દુઃખનો નાશ કે દુઃખનો માર્ગ. ચલો, સાચો જવાબ શું આવશે? આપણે ઉપર જ જોયું કે 5માંથી જે 4 છે, 4 આર્ય સત્યો હતા. 4 આર્ય સત્યમાંથી પ્રથમ જે સત્ય છે એ દુઃખનું અસ્તિત્વ, બરાબર, કે જે જીવનમાં દુઃખ છે, દુઃખ સત્ય. બીજું સત્ય દુઃખનું કારણ, તૃષ્ણા, દુઃખનો નાશ, અને ચોથું દુઃખનો નાશનો માર્ગ, જેને અષ્ટાંગિક માર્ગ કહે છે. તો 4 યાદ રાખવાના. પહેલાં કે જીવનમાં દુઃખ છે એટલે કે દુઃખ સત્ય છે, બધાને હોય દુઃખ. બીજું કે સત્ય દુઃખનું કારણ, બરાબર, કે તૃષ્ણા. ત્રીજું દુઃખનો નાશ, અને ચોથું દુઃખના નાશનો માર્ગ. યાદ રાખજો બધા જ. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મનો અષ્ટાંગિક માર્ગ કઈ શ્રેણી સાથે સંબંધિત છે? તો ઓપ્શન આપેલા છે શીલ, સમાધિ, પ્રજ્ઞા. ઓપ્શન બી દાન, શીલ, ભાવના. ઓપ્શન સી તપ, યજ્ઞ, ધ્યાન. ઓપ્શન ડી કર્મ, જ્ઞાન, ભક્તિ. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ શીલ, સમાધિ અને પ્રજ્ઞા. અષ્ટાંગિક માર્ગ એ 8 માર્ગો છે જે નિર્વાણ તરફ દોરી જાય છે. તેને 3 શ્રેણીમાં વહેંચાય છે. શીલ એટલે કે નૈતિક આચરણ, સમાધિ એટલે માનસિક સ્થિત, અને પ્રજ્ઞા એટલે જ્ઞાન. તો આ બધાના મિનિંગ પણ તમે યાદ રાખજો. ચલો, 5મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના ત્રિપિટકમાં કયા 3 ગ્રંથોનો સમાવેશ થાય છે? વિનય, સુત્ત, અભિધમ પિટક. ધમ્પદ, જાતક, સુત્ત. વિનય, જાતક, અભિધમ, ધમ્પદ, સુત્ત, જાતક. ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે બૌદ્ધ ધર્મના ત્રિપિટક એ મહત્વનો ગ્રંથ છે, અને ત્રિપિટકમાં વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ પિટક એટલે કે ઓપ્શન નંબર એ નો સમાવેશ થાય છે. વિનય પિટકમાં શું આવેલું છે? તો સંઘના નિયમો આપેલા છે. સુત્ત પિટકમાં બુદ્ધના ઉપદેશો છે, અને અભિધમ પિટકમાં દાર્શનિક વિશ્લેષણનો સમાવેશ થાય છે. ચલો, 6ઠા નંબરનો પ્રશ્ન, બુદ્ધનું મહાપરિનિર્વાણ ક્યાં થયું હતું? ઓપ્શન આપેલા છે બોધ ગયા, સારનાથ, કુશીનગર કે લુંબિની. ચલો, સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર સી કુશીનગર. ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ એટલે કે અવસાન. તો યાદ રાખવાનું, મહાપરિનિર્વાણનો મતલબ શું થાય? અવસાન.
ઈસવીસન પૂર્વે 483ની આસપાસ કુશીનગર, અને આ કુશીનગર ક્યાં આવેલું છે? તો હાલના ઉત્તર પ્રદેશમાં થયું હતું. તો યાદ રાખી લેજો. ચલો 7મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના કયા સંપ્રદાયને મહાયાન કહેવાય છે? ઓપ્શન એ જ્ઞાન પર ભાર આપનાર, ઓપ્શન બી બોધિસત્વ આદર્શ પર ભાર આપનાર, ઓપ્શન સી વૈદિક ધર્મને અનુસરનાર, ઓપ્શન ડી શૂન્યવાદ પર ભાર આપનાર. ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી બોધિસત્વ આદર્શ પર ભાર આપનાર. મહાયાન સંપ્રદાય બોધિસત્વ આદર્શને પ્રોત્સાહન આપે છે, જેમાં વ્યક્તિ પોતાના નિર્વાણ ઉપરાંત અન્યના મુક્તિ માટે કાર્ય કરે છે. તેનાથી વિપરીત હિનયાન વ્યક્તિગત નિર્વાણ પર ભાર આપે છે. તો આપણે કહી શકાય કે બૌદ્ધ ધર્મ છે એમાં બે સંપ્રદાય જોવા મળે, એક છે મહાયાન, એક છે હિનયાન. તો હિનયાનમાં વ્યક્તિ પોતાના માટે કરશે, જ્યારે મહાયાન પોતાના અને એના સિવાય બીજા માટે પણ મુક્તિ માટે કાર્ય કરે છે. તો યાદ રાખી લેજો. ચલો 8મા નંબરનો પ્રશ્ન, ધમ્મપદ શું છે? બુદ્ધની જીવની, નૈતિક ઉપદેશોનું સંકલન, ધ્યાનની પદ્ધતિઓ કે સંજ્ઞા નિયમો? ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી નૈતિક ઉપદેશોનું સંકલન. ધમ્મપદ એ બૌદ્ધ ધર્મનું એક મહત્વનો ગ્રંથ છે, જેમાં બુદ્ધના નૈતિક ઉપદેશો અને જીવનના સિદ્ધાંતોનું સંકલન છે. તે સુત્ત પિટકનો ભાગ છે. તો યાદ રાખી લેવાનું કે ધમ્મપદ એ કોનો ભાગ છે? તો સુત્ત પિટકનો ભાગ છે. તેમાં બુદ્ધના નૈતિક ઉપદેશો અને જીવનના સિદ્ધાંતોનું સંકલન કરવામાં આવેલું છે. 9મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મમાં નિર્વાણનો અર્થ શું થાય છે? તો ઓપ્શન આપેલા છે. એ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ, ઓપ્શન બી ધ્યાનની ઉચ્ચ સ્થિતિ, ઓપ્શન સી દેવલોકની પ્રાપ્તિ, ઓપ્શન ડી શારીરિક આનંદ. ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર એ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ. નિર્વાણ એ બૌદ્ધ ધર્મનું અંતિમ લક્ષ્ય છે. તો પ્રશ્ન પૂછાય કે બૌદ્ધ ધર્મનું અંતિમ લક્ષ્ય શું છે? તો નિર્વાણ આવશે, જેમાં વ્યક્તિ તૃષ્ણા અને અજ્ઞાનથી મુક્ત થઈને જન્મ મરણના ચક્રમાંથી છુટકારો મેળવે છે. 10મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના પ્રચારમાં કયા રાજાનું મહત્વનું યોગદાન હતું? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, હર્ષવર્ધન કે કનિષ્ક? ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી અશોક. મૌર્ય સમ્રાટ અશોકે કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને તેનો પ્રચાર ભારત તેમજ વિદેશમાં, શ્રીલંકા, દક્ષિણ પૂર્વ એશિયામાં કર્યો હતો. તેમના સ્તંભો અને શિલાલેખોમાં આનો પુરાવો મળે છે. આપણને ખબર જ છે કે કલિંગનું યુદ્ધ થયું હતું, ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. પછી જે અશોક છે એનું હૃદય પરિવર્તન થયું અને એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. પછી તેને દેશ અને વિદેશમાં પ્રચાર માટે શિલાલેખો અને સ્તંભો સ્થાપ્યા હતા કે બનાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્ર, આના જેવા બીજા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. જો વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.